તો હવે તમને ક્લિયર અવાજ સંભળાય છે. મેં બ્લૂટૂથ કનેક્ટ કરી દીધું છે, રેકોર્ડિંગ પણ ચાલુ થઈ ગઈ છે. તો જય હિન્દ સ્ટુડન્ટ્સ. મિત્રો, આજે આપણે શું ભણવાના છીએ? આજના લેક્ચરમાં આપણે એકમની વાત કરવાના છે, જે આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી હતી. ભાઈ એકમ એટલે શું? તો કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણિત માપને, નિશ્ચિત કરેલા માપને આપણે એકમ કહીએ છીએ. એ એકમ અલગ અલગ પદ્ધતિઓ દ્વારા યુઝ થઈ ચૂક્યું છે. જેમ કે સેન્ટીમીટરનું સીજીએસમાં થયું, સીજીએસમાં લંબાઈને સેન્ટીમીટર કીધી, તો એમકેએસમાં લંબાઈને મીટર કીધી. એટલે આ એકમની પદ્ધતિઓ પણ આપણે જોઈ લીધી. એમાં 7 આપણે રાશિઓવાળી છેલ્લી પદ્ધતિ જોઈ હતી, એસઆઈ એકમ પદ્ધતિ. એમાં પણ તમને ખબર છે 7 ભૌતિક રાશિઓ મેં સમજાવી હતી કે નહીં? મેસેજ કરો. 7 સમજાવી હતી શોર્ટકટ સાથે. ઓકે ઓકે ઓકે, એટલે એ પણ આપણી ક્લિયર છે. આજે આપણે જે જોવાના છે ટોપિક, એ એકમના પ્રકારો છે. એકમના પ્રકારો હોય છે. કોના પ્રકારો હોય છે? એકમના પ્રકારો. હવે એકમના પ્રકારો એટલે શું એ સમજીએ, ધ્યાનથી સમજજો. એકમ કયા કયા અલગ અલગ ટાઈપે અવેલેબલ છે, આપણને ખબર છે કે નહીં એ જાણીએ છીએ. આપણે એમનો યુઝ પણ કરતા હોઈએ છીએ. તો પહેલો એકમ છે, પહેલી જે એકમનો પ્રકાર છે એ છે મૂળભૂત એકમ. તો તમે કહેશો સાહેબ આ તો નામ સાંભળેલું છે. મૂળભૂત એકમો એટલે મૂળભૂત ભૌતિક રાશિઓ નામ સાંભળ્યું છે બેટા? અમુક ઓછામાં ઓછી 7 ભૌતિક રાશિઓ આપણે લીધી. એ રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કીધી હતી. ઓકે, અને એ મૂળભૂત ભૌતિક રાશિઓના એકમને મૂળભૂત એકમો કહેવાય. મૂળભૂત ભૌતિક રાશિના અથવા રાશિઓના એકમોને મૂળભૂત એકમ એટલે મૂળભૂત એકમ રહ્યા. એકમ રાશિના એકમને મૂળભૂત એકમ કહે છે. એકદમ સિમ્પલ. મૂળભૂત ભૌતિક રાશિના એકમને મૂળભૂત એકમ કહેવાય. જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે, તો કે દળ એ મૂળભૂત ભૌતિક રાશિ. પહેલા આપણે ચલો દળ રાખીએ. દળ એનો એકમ કયો? કેજી, કિલોગ્રામ. તો કિલોગ્રામ એ મૂળભૂત એકમ કહેવાય. ઓકે. સિમિલરલી લંબાઈનું કયું થાય? બોલો, મેસેજ કરો. લંબાઈનું મૂળભૂત એકમ કયો? મીટર. યસ, મીટર થાય. દળનો કેજી, લંબાઈનો મીટર. દળનો કેજી, લંબાઈનો મીટર થાય. એ જ રીતના સમયનો શું થાય? બોલો, સમયનો સેકન્ડ થાય. યસ, સેકન્ડ ને સ્મોલ s લખીએ છીએ, સમયનો સેકન્ડ થાય છે. તો આ જ રીતના 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. એના પછીની પણ તમને ખબર છે, લખી નાખીએ એકવાર તો યાદ રહી જાય. વિદ્યુત પ્રવાહ, પછી તાપમાન, પછી જ્યોતિ તીવ્રતા, ને છેલ્લે દ્રવ્યનો જથ્થો. આ 7 ભૌતિક રાશિ હતી બેટા, આપણે ભણ્યા છે. તો તાવ વિદ્યુત પ્રવાહનો એકમ ધોરણ 10 માં ભણી જ રહ્યા છો અત્યારે. યસ, એમ્પિયર વિદ્યુત પ્રવાહ. એમ્પિયર વૈજ્ઞાનિકનું નામ છે. એટલે એને કેપિટલ A આપણે લખીએ છીએ. જો સ્મોલ માં લખવું હોય તો તમારે એમ્પિયર પૂરો એનું સ્પેલિંગ લખવું પડશે. તાપમાન બી એના જેવું છે, કેલ્વિન. યાદ છે ને? કેલ્વિન. યસ, કેલ્વિન વૈજ્ઞાનિકનું નામ છે. કેન્ડેલા એ જ્યોતિ તીવ્રતાનો એકમ કેન્ડેલા, સીડી. અને છેલ્લો બોલો જે તમારે યુઝ કરવાનું છે, યસ, મોલ. દ્રવ્યનો જથ્થો મોલમાં અપાય છે. 1 મોલ એટલે 6.022 × 1023 પરમાણુ, અણુ કે કોઈ બી વસ્તુ, એવી તમે સમજી શકશો. એટલે આ મૂળભૂત
એકમો થઈ ગયા, મૂળભૂત એકમો થઈ ગયા. યસ 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 યસ. સ્ક્રીન ચોંટે છે. 2 મિનિટ જુઓ બેટા, 2 મિનિટ કદાચ ક્લિયર થઈ જાય. ના થાય તો પછી આપણે વાઈફાઈ ને ચેક કરીએ. બીજો પ્રકાર છે બેટા સાધિત એકમો. આના જેવી જ વ્યાખ્યા. સાધિત એટલે જે મેળવેલ છે, એટલે સાધિત ભૌતિક રાશિઓના એકમને સાધિત એકમ કહેવાય. સાધિત ભૌતિક રાશિના એકમને સાધિત એકમ કહેવાય. સિમ્પલ વાત છે. યસ, બિલકુલ ઈઝી વાત છે, બિલકુલ ઈઝી. તો ભાઈ એનો એક્ઝામ્પલ બેટા ઝડપનો એકમ બોલો. ઝડપ એ સાધિત ભૌતિક રાશિ છે અને એનો એકમ, ઝડપનો એકમ બધાને આવડે. યસ, m/s, મીટર પર સેકન્ડ. એકમ બોલું છું બેટા, એકમ મીટર પર સેકન્ડ. અથવા તમે આને મીટર ઇન્ટુ સેકન્ડ -1 પણ લખી શકો ને. સેકન્ડ ને ઉપર લાયા એટલે -1 થઈ જાય. એકદમ સિમ્પલ. અચ્છા, ઝડપ પછી હું તમને કહું ઘનતા. અગદી ચાલે. ઘનતા નો એકમ kg પર મીટર ક્યુબ અથવા kg ઇન્ટુ મીટર -3. kg ઇન્ટુ મીટર -3. સિમ્પલ. kg ઇન્ટુ મીટર -3. પાક્કું કે નહીં? યસ, બિલકુલ ઈઝી, એકદમ ઈઝી વાત છે. આવી જેટલી પણ ભૌતિક રાશિઓ છે, આ 7 સિવાયની એમાં બધી સાધિત જ આવે છે. બે વાત અલગ કરવાની છે, આપણે કરવાની છે, હમણાં જોઈએ. પરંતુ આ રીતના તમે બીજા પણ લખી શકો છો બેટા. બળ, પ્રવેગ લખો પહેલા. પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા મીટર ઇન્ટુ સેકન્ડ -2. એ સાધિત એકમ કહેવાય. આ બધા સાધિત એકમ, મેળવેલા એકમ. ઓકે, પાક્કું છે, બિલકુલ આવડી ગયું. યસ, સાધિત એકમ આપણને તૈયાર છે. એકમના પ્રકારોમાં સાધિત એકમો આપણને આવડી જાય છે. ત્રીજો પ્રકાર છે, ધ્યાન આપો. ત્રીજો પ્રકાર છે પૂરક એકમ. હવે જો ઇંગ્લિશ બધાના નામ તમને લઈ દો. આને ફંડામેન્ટલ યુનિટ્સ, બરાબર. આને ડીરાઇવ્ડ યુનિટ્સ, મેળવેલા, ડીરાઇવ કરેલા. અને સાધિત એકમનો પૂરક એકમ. પૂરકનો મતલબ છે સપ્લિમેન્ટરી. યુનિટ્સ આ આપણે ડિટેલમાં ભણવા પડશે. પૂરક એકમો, સપ્લિમેન્ટરી યુનિટ્સ તમારા માટે પહેલી વાર આવે છે, એટલે હું ડિટેલમાં ભણાવીશ. તમે સમજજો. તમને બંને વસ્તુ અલગથી આટલું તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આખો બોર્ડ આપણે યુઝ કરવાના છે. કેમ કે આટલામાં મજા નહીં આવે. કે પૂરક એકમો અને પૂરક ભૌતિક રાશિઓ હું તમને સમજાવું છું. આનું સ્ક્રીનશોટ લઈ લો બેટા ફટાફટ. તો બેટા હું આ પાર્ટને સાફ કરી દઉં છું. એકમના પ્રકારોમાં તમને બે ઇમ્પોર્ટન્ટ એકમ મારે ચલાવવાના છે, બે ઇમ્પોર્ટન્ટ રાશિ મારે ચલાવવાની છે. એટલે પૂરક ભૌતિક રાશિ. પુરવણી સાંભળ્યું છે આપણે? પૂરક ભૌતિક રાશિ સમજ. હવે પૂરક ભૌતિક રાશિ એટલે સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટીઝ. એમાં આપણી જોડે બે અવેલેબલ છે, પહેલી અને બીજી.
ધ્યાન આપજો, પહેલી અને બીજી બે અવેલેબલ છે, બે અવેલેબલ છે. બે માં પહેલી જે છે એનું નામ છે સમતલ કોણ અને બીજી જે છે એનું નામ છે બેટા ઘન કોણ. એટલે આ વસ્તુ શું છે એ સમજાવજો, ટ્રીક સમજજો. નોર્મલી આપણે વાત કરીએ તો આપણે જ્યારે મેથ્સની એક્ઝામ આપતા હોઈએ છીએ ત્યારે આપણે મેઇન પુરવણી લઈએ છીએ. કઈ પુરવણી લઈએ છીએ? મેઇન પુરવણી. એટલે મૂળભૂત ફંડામેન્ટલ વાત છે, મૂળભૂત રાશિઓની વાત છે, મેઇન પુરવણી. પછી મેઇન પુરવણી પૂરી થઈ જાય તો પછી તમે શું લો છો? બોલો તમે શું લો છો? હા, હવે તમે એક વાત સમજજો. સપ્લિમેન્ટરી સાહેબ ના પાડ દે આપવાનું કે નહીં મળે. મેથ્સનું પેપર છે, મેથ્સનું બહુ ઈઝી અને લાંબુ પેપર છે, તો શું ચાલી જાય? ના ચાલે, ના ચાલે. એટલે પુરવણી વગર ન ચાલે. મેથ્સના પેપરમાં પુરવણી ન હોય ન ચાલે. એ જ રીતના સમજો મારી વાત બેટા. આ નેચરને સમજવા માટે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ તો છે જ, 7 બનાવેલી જ છે. શોર્ટકટ બી એનો છે મળતા કેસીડી મોલમાં. એ શોર્ટકટ બી એનો છે, રેડી છે આપણી જોડે, કોઈ ડાઉટ નથી, બિલકુલ આપણને આવડે. મળતા કેસીડી મોલમાં. બટ એની સામે આપણે વાત કરીએ તો શું બેટા આ 7 રાશિઓ સિવાય નેચરમાં એક વસ્તુ હજુ જોવા મળે છે, જે વસ્તુ છે ખૂણો. શું ખૂણા વગર ચાલે? બોલો, ખૂણા વગર ચાલે કે નહીં? ના ચાલે. હા, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ આપણું જે ઘર છે બેટા, ચલો ક્લિયર ને? મારી વાત સમજાય ને? ખૂણા વગર ન ચાલે. માની લો આપણો રૂમ છે ઘરમાં અને એમાં ખૂણો ના હોય તો કયો આકાર બને? બતાવો. ગોળ, ઇગ્લુ ટાઈપ. ને ઇગ્લુ ભણ્યા છો ને બેટા? ઇગ્લુ ટાઈપ બને, બરફથી બનતો જે હોય છે ઇગ્લુ. તો ખૂણો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આ તો મેં એક નોર્મલી આપણને દેખાતી વાત કરી. બીજી વાત તમને કહું, ખૂણાનું ઇમ્પોર્ટન્સ ક્યાં છે? બીજી વાત તમે કહો છો, જેમ કે આર્મીમાં એક મિસાઇલ તમે મારવાના છો સામે બીજા દુશ્મન દેશ પર. એ દુશ્મન દેશ પર તમે મિસાઇલ મારવાના છો તો તમારે એંગલ તો સેટ કરવો પડે ને, કેટલા એંગલે તમારે મારવાના છે. એટલે ખૂણો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ખૂણા વગર કેલ્ક્યુલેશન્સ બહુ અઘરી થઈ જાય. એટલે ખૂણો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેના વગર નેચરને સમજવું શક્ય નથી પૂરેપૂરું. એટલે ખૂણાને જે રાશિમાં એન્ટર કરવામાં આવે એનું નામ શું આવ્યું? પૂરક. કેમ કે મેન 7 છે, એની સાથે બીજી 2 પૂરક. ઓકે. સમતલ કોણને બેટા ઇંગ્લિશમાં કહેવાય, સમતલ કોણનું અંગ્રેજી જે નામ છે એ છે પ્લેન. સમતલને પ્લેન કહેવાય અને કોણને કહેવાય એંગલ. એટલે બની ગયું પ્લેન એંગલ. બરાબર. ઘન કોણને બેટા ઇંગ્લિશમાં કહેવાય છે સોલિડ એંગલ. સોલિડ એંગલ. ઘન એટલે સોલિડ અને કોણ એટલે એંગલ. એટલે પ્લેન એંગલ અને સોલિડ એંગલ. તમારે મોટા ભાગનું ધ્યાન આના પર રાખવાનું. આનું એનસીઈઆરટી માં 2 જ જગ્યાએ ઉલ્લેખ આવે છે, લગભગ 2 જ જગ્યાએ. એક જે ચેપ્ટર 2 છે આમાં, અને બીજું ધોરણ 12 માં ચેપ્ટર 1 માં આનો ઉપયોગ અને ઉલ્લેખ આવે છે. એનો એટલું ક્યાંય યુઝ થતું નથી, પણ આપણે જાણવું જરૂરી છે. હું તમને બતાવી દઈશ. પણ મેઇન ફોકસ તમારો આના પર રાખવાનો અને આ સૂત્ર બી તમારે યાદ રાખવાનું, અને એ તમે ઓલરેડી ભણી પણ ગયા છો. ચલો આવો સમજો. આ સમતલ કોણને મારી જે ટ્રીક છે સમજવાની એ તમે સમજો. આ 2D માં બને અને આ 3D માં. તમને 2D ને 3D તો આવડે ને બેટા? સિમ્પલ. 2D એટલે 2 ડાયમેન્શનમાં 2 અક્ષ હોય. 3D એટલે 3 અક્ષ હોય. પેલું ફ્લેમિંગ સમજ્યા છો ને તમે? ફ્લેમિંગનો નિયમ, જમણા હાથનો, ડાબા હાથનો. હા, ડાબા હાથનો આ બધા નિયમો તમે સમજ્યા છો. મેં તમને જ્યારે લાઈવ રૂબરૂમાં ક્લાસ હતા અહીંયા ત્યારે બી મેં તમને ટ્રીક બતાવી હતી કે ફ્લેમિંગનો નિયમ એકદમ ઈઝીલી કઈ રીતના આવડી જાય. અને ધોરણ 10 જ્યારે એક્ઝામ એનાઉન્સ થશે બોર્ડની ત્યારે હું તમને રિવિઝન કરાવવાનો છું, એ પાક્કું છે. અને એવું ક્વિક અને
જોરદાર રિવિઝન આપણે કરીશું કે તમને બધું આવડી જાય. જે ડાઉટ છે બધા દાખલા છે, દાખલા પૂછાવાના નથી, જેમાં પૂછાવાના છે બધા ડાઉટ હું ક્લિયર કરાવી દઈશ. ઓકે, ચલો હવે અત્યારે અહીંયા ધ્યાન આપીએ 2D એંગલનો મતલબ સમતલ કોણ કઈ રીતના સમજો. તો બેટા આપણે આ એક કેન્દ્ર લઈએ, કેન્દ્ર છે એનાથી અણિયું લઈએ અને એક ચાપ મારીએ. આ ચાપ થયું બેટા, ચાપ લખી દઉં છું AB. ચાપ શું લખી દીધું મેં? AB. AB આપણો શું છે? ચાપ. ચાપ AB. ક્લિયર ને? એને વંચાય. આવું ભણ્યા છો તમે? ચાપ ભણ્યા છો કે બેટા? ચાપ 8 9 10 માં ક્યાંય આવ્યું છે ચાપ? યસ, ભણ્યા છો. કલ્પનો મેસેજ આવ્યો, અક્ષનો મેસેજ આવ્યો, યસ. રિષભનો મેસેજ આવ્યો, યસ. ચાપ ભણેલા છે સાહેબ, ચાપ ભણેલા છે. અચ્છા, તો ચાપ એટલે તમે સમજો મારી વાત. ચાપ એટલે શું? વર્તુળનો એક નાનો ખંડ ને. હા કે ના? એક વર્તુળ હોય, યસ, એનો એક નાનો સૂક્ષ્મ ભાગ તમે લો તો એને આપણે ચાપ કહીએ છીએ. અને એ ધ્યાનથી હવે ફરી એકવાર ક્લિયરલી સમજાવી રીતના હું તમને ડ્રો કરી આપું. આ કેન્દ્ર આપણે લીધું, વર્તુળનું કેન્દ્ર છે અને એ વર્તુળનો એક સૂક્ષ્મ ભાગ આપણે લઈએ AB, જેને આપણે ચાપ કહેવાય. અને એ ચાપ વડે કેન્દ્ર પર એક ખૂણો બનતો હશે. એ ખૂણાને કહેવાય થીટા, એટલે કે સમતલ કોણ. બોલો, સમજણ પડી બેટા? સમતલ કોણ એટલે ચાપ વડે બનતો ખૂણો. લખી કાઢો, નોટબુક લઈને બેઠા છો, શોર્ટમાં લખી નાખો. સમતલ કોણ એટલે ચાપ વડે, વર્તુળના સૂક્ષ્મ ભાગ વડે કેન્દ્ર આગળ બનતો ખૂણો, એને કહેવાય સમતલ કોણ. ક્લિયર? અચ્છા, ક્લિયર છે ને? બિલકુલ ક્લિયર છે. યસ, લોજિકલી વાત. માની લો વર્તુળની ત્રિજ્યા r છે. વર્તુળની ત્રિજ્યા શું છે બેટા? r છે. વર્તુળની ત્રિજ્યા r છે. સિમ્પલ. તો તમારે સમતલ કોણનું સૂત્ર યાદ રાખવાનું છે. સમતલ કોણ એટલે થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. શું લખાય? સમતલ કોણ એટલે ચાપ છેદમાં ત્રિજ્યા. યસ. હા કે ના? થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. હવે માની લો આને L લઈએ આપણે, ચાપની લંબાઈ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય બેટા? L/r. આવડી ગયું? હા કે ના? યસ. એકદમ ઈઝી. હવે આનો એકમ જે હશે એને પૂરક એકમ કહેવાય. કયો એકમ કહેવાય? પૂરક. અને આનો એકમ સાંભળજો, રેડિયન. આનો એકમ શું છે? રેડિયન. જેને લખાય સંજ્ઞા સ્વરૂપે લખશો તો RAD. રેડ નહીં. ઓકે, RAD, રેડ. રેડિયન. પાકો? એનો એકમ છે. સિમ્પલ. તો આ તમે શું સમજ્યા બેટા? સમતલ કોણ. સમતલ કોણ એટલે કોના વડે બનતો ખૂણો? વર્તુળના નાના ભાગ વડે બનતો ખૂણો, એટલે ચાપ વડે બનતો ખૂણો. એગ્રી? યસ. એગ્રી ને બધા? સમતલ કોણ, યસ, પાક્કું. અચ્છા, હવે આગળ વાત કરીએ બેટા ઘનકોણ. ઘનકોણમાં આની આજ વાત કરીશું, પર સમજજો. ઘનકોણમાં આપણે ફૂટબોલ જોઈ છે બધાએ? ફૂટબોલ તો બધાએ જોઈ હોય ને સાહેબ, એમાં કઈ નવું નથી. અમે મેસીને ઓળખીએ, રોનાલ્ડોને પણ ઓળખીએ. અમારો ટાર્ગેટ તો એ જ છે ને, મેસી રોનાલ્ડો જેવા બનવાનું. ફૂટબોલમાં નહીં, એજ્યુકેશનમાં, ડોક્ટર ફિલ્ડમાં, તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાં. એટલે રોનાલ્ડો અને મેસીની વાત કરીએ એટલે ખાલી ફૂટબોલમાં એવા બની શકાય એવું ના હોય. તમે તમારી કોઈ બી ફિલ્ડમાં હો, પણ એમની જેવી રીતના તમે વર્ક કરશો એટલે એમની જેટલી ખ્યાતિ એ તમને મળી શકે છે, એટલું તમને સામે મળશે. બટ એમના જેટલું તમારું ડેડિકેશન લેવલ હોવું જોઈએ, એકદમ હાઈ પીક પર. એટલે અત્યારે તમે ગોલ સ્ટાર્ટ કરો છો, આપણે આ કામ કર્યું છે, આપણે બાળકોને
મહેનત કરાવીને આપણા જિલ્લામાં ફર્સ્ટ લાવ્યા છે. પંચમહાલ ફર્સ્ટ સેકન્ડ આ વર્ષે બી છે, ગયા વર્ષે બી હતું, એના પહેલા બી હતું. અને 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 પછી આપણે રાજ્ય ફર્સ્ટ બી આ વર્ષે, સ્ટેટ ફર્સ્ટ આપણી જોડે બાળક આવ્યો છે. આપણે સ્ટેટ ફર્સ્ટ બાળકના રેન્કને લાવી શક્યા. ધેટ મીન્સ વોટ, કે ડેડિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડેડિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ડેડિકેશન કરશો, તમે ડેડિકેશન આપશો, એજ્યુકેશનને આપશો, તો તમારા નીટમાં 600 દેખાશે, હા, તમને JEE-માં 200 પ્લસ દેખાશે, બટ બેઝડ ઓન ડેડિકેશન. ઠીક છે? તમે અહીંયા સમજો, આ બેટા વર્તુળ હતું અને આ છે ગોળો. શું છે આ? ગોળો. અહીંયા શું છે આ બેટા? વર્તુળ. અને 3D માં આવો તો વર્તુળની જગ્યાએ આપણે કોની વાત કરવાની? ગોળો. હવે ગોળા બી મેં રોનાલ્ડો અને એની વાત કરી રહ્યું છું, કેમ કે ફૂટબોલની વાત ચાલે. તો ફૂટબોલમાં તમે કયા કયા કલરના એના પર પાર્ટ જોયા છે? બોલો. હા, નોર્મલી ફૂટબોલ પર બ્લેક એન્ડ વ્હાઇટ પાર્ટ હોય છે. તો એમાંથી એક વ્હાઇટ પાર્ટ આપણે ઉઠાવી દઈએ. તો હું અહીંયા ડ્રો કરું છું, સમજજો. થોડું 3D આવશે એટલે સમજજો. એનો એક વ્હાઇટ પાર્ટ હું ડ્રો કરું છું. પહેલા એક લાઈન લીધી છે અહીંયા મેં, પછી આ બીજી લાઈન. આ એનો વ્હાઇટ પાર્ટ છે. હોય ને આવું ફૂટબોલ પર એક વ્હાઇટ પાર્ટ આવો હોય, એના 4 પોઈન્ટ બને, 4 કોર્નર. એ ચારે 4 કોર્નરને હું સેન્ટર આગળ વિચારું, ખેંચી લઈ જઈએ તો અહીંયા એક ખૂણો બનશે. હા, અહીંયા એક શું બનશે બેટા? ખૂણો. અને એક ખૂણો જે બનશે એ ખૂણો પણ 3D માં બન્યો, જેને કહેવાય ઘનકોણ, અને એની સંજ્ઞા છે ઓમેગા. શું છે એની સંજ્ઞા? ઓમેગા. શું બોલાય આને બેટા? ઓમેગા. એટલે સમતલ કોણ એટલે થીટા હતું, સમતલ કોણની સંજ્ઞા થીટા છે, ઘનકોણની સંજ્ઞા ઓમેગા છે. ક્લિયર? હા કે ના? યસ. હવે સમજજો બેટા, અહીંયા એક લાઈન હતી જેને ચાપ કીધું આપણે. એક લાઈનને ચાપ કીધું. અહીંયા બેટા એક લાઈન નથી, 2 લાઈન છે. એક આમ અને બીજું આમ છે. એટલે કોઈ શું બને છે? આને આપણે કહી શકીએ ક્ષેત્રફળ, જેને હું લખું બેટા ડેલ્ટા A. ક્ષેત્રફળ, સૂક્ષ્મ ક્ષેત્રફળ એટલે ડેલ્ટા A. ફિઝિક્સમાં સૂક્ષ્મ ની આગળ ડેલ્ટા લખવામાં આવે છે. સૂક્ષ્મ ફેરફાર થઈ રહ્યો છે તો સૂક્ષ્મ ક્ષેત્રફળ છે ડેલ્ટા A. અને એની ત્રિજ્યા પણ આપણે કેટલી લઈએ? r. ધ્યાન આપજો હવે સૂત્રમાં કઈ રીતના. અહીંયા ઘનકોણ એટલે ઓમેગા. જોજો બેટા, ચાપ 1, તો અહીંયા પણ ચાપ 1 નથી, અહીંયા ચાપ 2. ચાપ ગુણ્યા ચાપ એટલે શું બનશે? ક્ષેત્રફળ. કેમ કે આ 3D છે, આમાં એક જ લાઈન આવે, આમાં તમારે ક્ષેત્રફળ આવે, આમાં લાઈન આવે, આમાં ક્ષેત્રફળ આવે. 2D માં લાઈન આવી, અહીંયા ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ વડે બનતો ગુણ એટલે ક્ષેત્રફળ છેદમાં અહીંયા 1 ત્રિજ્યા હતી, અહીંયા 2 ત્રિજ્યા આવશે. એનું સૂત્ર ચાપ છેદમાં ત્રિજ્યા. અહીંયા ચાપ ગુણ્યા ચાપ છેદમાં ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા એટલે ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. બોલો ક્લિયર બેટા? યસ ઓર નો? મેસેજ કરો યસ. બિલકુલ સિમ્પલ તરીકો છે. આ જે છે આનું આ જે છે પર ચાપ છેદમાં ત્રિજ્યા ગુણ્યા ચાપ છેદમાં ત્રિજ્યા એટલે ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. અને એનો સૂત્ર બને ઓમેગા ડેલ્ટા A છેદમાં r નો સ્ક્વેર. આના જેવું છે. L upon r, L ગુણ્યા L એટલે L સ્ક્વેર એરિયા upon r into r સ્ક્વેર થઈ ગયો. અચ્છા યસ. એ જ રીતના પૂરક એકમ પણ છે, એને કહેવાય સ્ટીરેડિયન. શું કહેવાય એને? સ્ટીરેડિયન. એને લખાય સિમ્બોલના રીતમાં SR. આનો એકમ રેડિયન, આનો એકમ સ્ટીરેડિયન. બસ એટલો ફરક છે, બીજું કશું જ નહીં. ક્લિયર? પૂરક રાશિઓ બોલો યસ. પૂરક રાશિઓ બેટા 2 આપણે એને યસ પૂરક રાશિઓ 2 છે. ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યા. આનો ઉપયોગ નથી બેટા, એટલે આમાં ચિંતા ના કરો. મેં તમને ફીલ આપી કે ફૂટબોલનો એક બાળ ઇમેજ લો આયર્ન મેનની પિક્ચરમાં નહીં હો,
આયર્ન મેનની પિક્ચરમાં આવેલું ઇમેજિનેશન કરાવો, ખબર છે? આમ કરીને ટોની સ્ટાર્ક હોય છે તો આમ ફેલાઈ જાય બધું, એવું ઇમેજિનેશન આપણે માઇન્ડમાં કરવાનું છે. એવું ફૂટબોલ હોય, મોટી ફૂટબોલ વિચારો. જો ફૂટબોલ આટલી હોય, હવે તમે ફૂટબોલની અંદર છો એવું વિચારો તો ફૂટબોલ મોટી થઈ ગઈ. રૂમ ઇગ્લુની અંદર જતા રહ્યા, ફૂટબોલની અંદર છે તો ફૂટબોલનો એક પાર્ટ તમે વિચારશો, એ પાર્ટ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવતો હશે એને ઘનકોણ કહેવાય. ક્ષેત્રફળ વડે બનતો ખૂણો, આ ચાપ વડે બનતો ખૂણો. બોલો ક્લિયર? આ કે ના? યસ 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 યસ, બંને યાદ રાખ. હવે તમને હું શોર્ટ ટ્રીક આપું છું અહીંયા. હવે તમારે મેસેજ કરવાનો છે, જેનો પહેલો મેસેજ આવશે એનું હું નામ લઈશ, બરાબર? મેસેજમાં હું એક તમારે આન્સર આપવાનો છું, તમને ક્વેશ્ચન પૂછું છું. શું તમારામાંથી કોઈને ચા બનાવતા આવડે છે? યસ, વિશ્વા. પહેલો મેસેજ હતો વિશ્વા. અચ્છા, હું બરાબર છું? વિશ્વા જ હતો ને પહેલો? હા, હવે વિશ્વાનું હું નામ લઉં છું. માની લો વિશ્વા આપણી જોડે ભણી રહી છે અને વિશ્વા એમ કહે છે સાહેબ લોકડાઉન હવે પૂરું થઈ ગયું છે, તમે ઘરે આવો તો મળવા આવો, મમ્મી પપ્પા બોલાવે છે. ચલો હું જોઉં છું બેટા એજ્યુકેશન કેવું ચાલે છે. સરસ, હું આવ્યો. હવે વિશ્વાના ઘરે હું ગયો. વિશ્વા ઘર ક્યાં છે? એડ્રેસ તો આપ. ઓહો હો, શહેરા જવું પડશે. ચલો તો વાંધો નહીં, તોય આપણે જઈએ. તો વિશ્વાના ઘરે હું જઉં છું બેટા, સ્ટોરી બનાવું છું. જો મારી જે ટ્રિક્સ હોય છે એ બેઝડ ઓન સ્ટોરી હોય છે. હું એક સ્ટોરી બનાવી દઈશ તમને પછી યાદ રહેશે. વિશ્વાના ઘરે આપણે હું ગયો. વિશ્વાનું ઘર શહેરા છે, હું ગોધરા છું. તો જતા જતા મને લેટ થઈ ગયું અને અંધારો થઈ ગયો છે, તો હું વિશ્વાના ઘરે પહોંચ્યો. વિશ્વાના ઘરે પૂછ્યું, મમ્મી પપ્પાને મળ્યું. મેં કહ્યું સર કેમ છે? મજામાં છે. બધા વાતો થઈ સારી સારી. વિશ્વાનો ફ્યુચર. વિશ્વા મેથ્સ લેવાનું કે બાયો બેટા? વિશ્વા મેથ્સ લેવાનું છે. ઓકે, તો મેથેમેટિક્સ લેવાનું છે. તો એમને એન્જિનિયરિંગની ચર્ચા થઈ, ભાઈ આઈઆઈટીમાં જવાની વાત થઈ, એનઆઈટીમાં જવાની વાત થઈ, આ બધી વાતો થઈ. પછી એટલી વારમાં આપણે હિન્દુ સંસ્કૃતિ છે કાં તો ભારતીય સંસ્કૃતિ, હિન્દુ નહીં હું ભારતીય બોલું છું, મુસ્લિમો શીખ ઈસાઈ બધા છે. તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ ઘરે આવે અને એમાં બી તમારે શિક્ષક ઘરે આવે તો તમે પહેલો જ ક્વેશ્ચન શું પૂછશો? બોલો. મહેમાન. હા, મહેમાન તરીકે હું તમારા ઘરે આવ્યો છું, બરાબર? એઝ અ ટીચર હું તમારા ઘરે આવ્યો તો તમે મને શું પૂછશો? યાર, ઇન્ડિયન કલ્ચર પ્રમાણે, આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે ચા નાસ્તો પૂછીશું. અને મને ચા ગમે છે તો મેં વિશ્વાને કીધી, વિશ્વા બેટા ચા બનાવી લે. તો સાંજનો સમય હતો, અમે હોલમાં બેઠા હતા. વિશ્વા રસોડામાં ગઈ અને ચા બનાવી. હવે વિશ્વા એક્સાઇટેડ છે કે ભાઈ રવિન્દ્ર સર મારા ઘરે આવ્યા છે. અત્યારે કદાચ હોય કે ના, અત્યારે મને વધારે કદાચ તમે જાણો કે નહીં જાણો, બટ જનરલી હું કોઈના ઘરે બહુ જ રેર કેસમાં જતો હોઉં છું. હા, અત્યારે આ લગભગ કલ્પ છે અહીંયા સામે, મેં કલ્પના ઘરે બી નથી ગયો. કલ્પ આવ્યો છું કોઈ દિવસ તારા ઘરે? મને યાદ નથી આવતું, લગભગ નથી આવ્યા મને જ્યાં સુધી છે યાદ. કદાચ આવ્યો હો તો યાદ નથી, પણ હું રેર કેસમાં જોઉં કોઈના ઘરે. હું માની લઉં વિશ્વાના ઘરે આવ્યા તો વિશ્વા એક્સાઇટેડ થઈ ગઈ, યસ રવિન્દ્ર સર મારા ઘરે આવ્યા છે, યસ આવું એક્સાઇટમેન્ટ હોય. હવે એ એક્સાઇટમેન્ટમાં એને ચા બનાવતી વખતે ચાની અંદર મસાલાની જગ્યાએ, ચાનો મસાલાની જગ્યાએ એને મરચું નાખી દીધું. શું નાખી દીધું? શું નાખી દીધું વિશ્વાએ? મરચું. હા, હવે વિશ્વાને ખબર તો ના પડી, ભાઈ મેં તો ચા મસ્ત બનાવી દીધી એવું કરીને વિશ્વા આવી અને ચા લાવી અને મેં પહેલી જ સીપ મારી પછી એકદમ મેં કે વિશ્વા, પછી મેં આમ ચાને પાછી કાઢી દીધી. તો બધાએ પૂછ્યું કે સર શું થયું? તો મેં કીધું વિશ્વા ચા તીખી છે. વિશ્વા પૂછે ચા કેવી લાગી? મેં કે ચા તીખી લાગી. યસ ઓર નો? સ્ટોરી ખબર પડી? બોરિંગ નથી? હા, થોડી નાની એક કોમેડી ટાઈપ સ્ટોરી છે. તમે મારા માટે ચા બનાવી, એક્સાઇટમેન્ટમાં ચામાં તમે મસાલાની જગ્યાએ, ચાના મસાલાની જગ્યાએ મરચું નાખી દીધું, એટલે મને ચા કેવી લાગી? તો ચા, હા, તો ભાઈ વિશ્વાએ
ચા તીખી બનાવી. વિશ્વાએ ચા કેવી બનાવી? તીખી બનાવી. એમાં ચા તીખીમાં ચા ફોર ચા, ટી ફોર ત્રિજ્યા અને ખી ફોર ખૂણો. એટલે સૂત્ર બનશે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. બોલો ટ્રીક યાદ રહી બેટા? ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન યાદ રહ્યું? યસ, આ ટ્રીક છે. આ ટ્રીક છે બેટા કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. આ સૂત્ર ઘણી જગ્યાએ આપણે યુઝ કરવાનું છે અને આની ટ્રીક પોસિબલ છે એટલે મેં ટ્રીક બનાવી દીધી. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. એટલે બેટા ચા કેવી લાગી? તીખી. શું બોલીશું આપણે? હા, યસ. સિમ્પલ ટ્રીક છે, આવડી જાય અને સમજણ પડશે તમારા માટે બેટર રહેશે. અને આવું લખી લેવું અને સ્ક્રીનશોટ લઈ લો પહેલાનું ક્લિયરલી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. 2 એકમો આપણા બેટા બાકી છે. ક્લિયર દેખાય છે ને? યસ, 2 એકમો આપણા બીજા બાકી છે. આ ત્રીજા, પહેલો કયો હતો? મૂળભૂત એકમ. બીજો સાધિત એકમ. પછી ત્રીજો પૂરક એકમ જે આપણે અત્યારે કમ્પ્લીટ કર્યું. અને છેલ્લેથી ત્રીજો એક બાકી છે, ચોથો. પહેલું એકમના પ્રકારો. પહેલું હતું મૂળભૂત એકમ. ઓકે, તો નીચે લખું, હવે દેખાશે ને? યસ. એકમના પ્રકારો. તમે લોકો ઝૂમ યુઝ કરો છો? ઝૂમ? હા, બધા યુઝ કરો છો? હા, એટલે મારે કેવું છે કે ઝૂમ માટે રેકોર્ડિંગની જે સિસ્ટમ છે ને સેટ કરેલી છે ઝૂમ પ્રમાણે. અને જ્યારે વેબએક્સ પર જઈએ છે ને એટલે એ વેબએક્સ થોડું નજીક આવી જાય છે ને આવું. અને વેબએક્સ પર પૂરી સ્ક્રીન કવર કરવી હોય તો ટેબલને દૂર લઈ જવું પડે છે. એટલે જો તમારી જોડે ઝૂમ હોય તો આપણે ઝૂમ પર આ વસ્તુ કન્ટિન્યુ કરી શકીશું પછી કાલથી. આજે ને મૂળભૂત એકમ. બીજું આપણે જોયું સાધિત એકમ. આમાં આપણે કીધું મીટર, કેજી, સેકન્ડ. આમાં આપણે મીટર પર સેકન્ડ, કેજી, મીટર ક્યુબ, આવા બધા એકમો. બીજું આપણે જોયું પૂરક એકમ. એકમોના પૂરક એકમોમાં કઈ આવ્યા? રેડિયન અને સ્ટીરેડિયન. ખાલી 2. ચોથો પ્રકાર છે બેટા, ચોથો પ્રકાર છે ધ્યાનથી સાંભળજો. એકમનો વ્યવહારિક. કયા એકમો? વ્યવહારિક એકમો. વ્યવહારમાં જે યુઝ થતા હોય, બેટા વ્યવહારમાં પ્રેક્ટિકલી જે યુઝ થતા હોય એમને આપણે વ્યવહારિક એકમો કહીએ છીએ. ઓકે, હા, હવે આવશે બેટા, હવે આવશે. એ તો મોબાઈલમાં કોઈનો કોલ આવે ને પછી કટ કરું ને એટલે પછી આવે થોડી વારમાં. ઓકે, વ્યવહારિક એકમ. વ્યવહારમાં યુઝ થતા એકમોને વ્યવહારિક એકમો કહેવાય છે. સિમ્પલ વાત છે. હવે વ્યવહારમાં વ્યવહારિક એકમ કઈ રીતના એ તમને જો મેં એકદમ સિમ્પલી તમને સમજાવું છું, સમજજો. 5 મિનિટમાં મીટિંગ ઓવર થશે તો ફરી આપણે રિજોઈન થઈ જઈશું કેમ કે આજે આ ટોપિક આપણે ક્લિયર કરવાનું છે, વ્યવહારિક એકમ. તો તમને એક વસ્તુ કહું છું, સમજાવું છું. પાવર P બરાબર ખબર છે ને W/T. એનો એકમ આવે જૂલ પર સેકન્ડ અથવા વોટ. હા કે એક એક્ઝામ્પલ લઉં છું. પાવર ભણ્યા છો બેટા તમે વ્યવહારમાં? યસ, પાવર બધાને ખબર છે. જૂલ પર સેકન્ડ. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. W/T એને પાવર કહેવાય, બધાને ખબર છે.
એનો એકમ વોટ છે અને જૂલ પર સેકન્ડ છે. બટ તમને એક વસ્તુ પૂછું હું, એન્જિનના પાવરનો એકમ બોલો. ચલો બતાવો. આપણે 4 વ્હીલર હોય ગાડી, યસ સીસી નહીં, એ તો ક્ષમતા કહે છે. સીસી તો ક્ષમતા બતાવે. યસ, કલ્પનો આન્સર રાઈટ છે, હોર્સ પાવર. યસ, હોર્સ પાવર, જેને લખાય એચપી. હા કે ના? તો એન્જિનના પાવરનો વ્યવહારિક એકમ, મેકેનિકલ એકમ જે છે હોર્સ પાવર છે, અને 1 હોર્સ પાવર એટલે લગભગ 746 વોટ થાય. ખબર પડી? યસ, સમજણ પડે છે બેટા? યસ. એટલે પાવરનો વ્યવહારિક એકમ શું છે? હોર્સ પાવર. એ રીતના વ્યવહારમાં અલગ અલગ એકમો યુઝ થતા હોય છે, એમને આપણે વ્યવહારિક એકમો કહીએ છીએ. તો એન્જિનનો પાવરનો વ્યવહારિક એકમ. એ જ રીતના તમે ઘરમાં લાઇટ બિલ આવે ત્યારે કેટલા યુનિટ વપરાયા, યુનિટ એવું બોલે છે ને, યુનિટ. હા કે ના? તો 1 યુનિટના આટલા રૂપિયા, તો આટલા યુનિટના કેટલા? યસ ઓર નો? સાંભળ્યું છે આવું? હા ભાઈ, ઘરમાં જ્યારે લાઇટ બિલ આવે ત્યારે કેટલા યુનિટ આવ્યું? અસલમાં યુનિટ એટલે કેટલા કિલોવોટ અવર? યાદ છે ને તમને? આ રીતના કિલોવોટ અવર એમાં કન્વર્ટ કરવું પડે, તો એનો એકમ અલગ બને છે. એટલે વ્યવહારમાં અલગ અલગ એકમો યુઝ થતા હોય છે. એમાં કોઈ ડિટેલમાં વધારે જવાની જરૂર નથી. યસ, તમે અલગ એના એકમો તમે જોઈ શકો છો. આવા વ્યવહારિક એકમો વ્યવહારમાં યુઝ થતા એકમો કહેવાય છે. ઓકે, જે તમે ભણતા જશો તમને આવડતા જશે, કોઈ ચિંતા નહીં કરવાની. આગળ અલગ વસ્તુ. 5 અયોગ્ય એકમો. હા, એક વસ્તુ આપણે ક્લિયર કરીએ છીએ, આપણી જોડે સમય છે થોડો ને ફટાફટ આપણે ક્લિયર કરી દઈએ. અયોગ્ય એકમો, જે એકમો યોગ્ય ના હોય, જેમ કે વ્યવહારિક એકમ અને અયોગ્ય. એને વ્યવહારિક પણ કહી શકીએ, જેમ કે વજનનો એકમ શું હોય વ્યવહારમાં? જ્યારે આપણે વાત કરીએ કેટલા વજનમાં તમારે કેરી જોઈએ, તો તમે શું જવાબ આપશો? હા, યસ, કિલોગ્રામ બોલીએ છીએ. અને ખરેખર એવું હોય છે કિલોગ્રામ વેટ, કેજી વેટ, કિલોગ્રામ વેટ. કેટલું કિલોગ્રામ વજન જોઈએ છે? આટલા કિલોગ્રામ. આ અયોગ્ય એકમ થઈ જાય છે. કેવો એકમ થઈ જાય છે બેટા? અયોગ્ય એકમ. એટલે કેજી વેટ એ વજનનો અયોગ્ય એકમ કહેવાય. કેમ કે કેજી એ દળનો એકમ છે. સમજ્યા કે નહીં સમજ્યા? કેજી એ દળનો એકમ છે. એટલે કેજી વેટ એવું કહેવાય છે વજનનો એકમ, જે અયોગ્ય એકમ છે. ક્લિયર? એનો મતલબ શું છે? તો તમે એક એક્ઝામ્પલ થી સમજો. દળ એટલે એમ લખાય 5 કિલો હું લઉં, બરાબર? અને ગુરુત્વ પ્રવેગ g ની વેલ્યુ કેટલી હોય બોલો? g, ગુરુત્વ પ્રવેગ g, પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g ની વેલ્યુ 9.8 હોય છે. હું એપ્રોક્સિમેટલી એને 10 લઉં છું મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો વજન આપણે લખીએ તો w શું લખાય બેટા? mg. શું લખાય? mg. યસ. તો ધ્યાન આપજો, આને હું લખીશ 5 * g kg વેટ. એવું થાય ના? 5 * 10 50 ન્યૂટન. કેટલું થયું? 50 ન્યૂટન. સમજણ પડી કે નહીં? કેટલા ન્યૂટન થયું બેટા? 50 ન્યૂટન. 50 ન્યૂટન થયું. હવે વજનનો એકમ SI એકમ કયો છે? ન્યૂટન. વજનનો SI એકમ કયો છે બેટા? ન્યૂટન. બધાને ખબર છે ને? વજનનો SI એકમ શું થાય? ન્યૂટન. વજનનો SI એકમ શું થાય બેટા? ન્યૂટન. ખબર છે ને બધાને? યસ, વજનનો SI એકમ ન્યૂટન થાય. સમજ્યા કે નહીં સમજ્યા? પર આને જો તમે કેજી વેટમાં બોલવા જાઓ તો
તો 5 kg વેટ. સમજ્યા કે નહીં સમજ્યા? એટલે 5 g એટલે 50 ન્યૂટન. સમજી ગયા? એટલે kg વેટ એ વજનનો અયોગ્ય એકમ છે. આને લખાશે 5 kg વેટ. સમજ્યા કે નહીં સમજ્યા? કેટલું વેટ હોવું જોઈએ? 5 કિલો બરાબર. 5 કિલો બરાબર વેટ કેટલું થાય? 50 ન્યૂટન. બોલો હા કે ના બેટા? તો kg વેટ એ કેવો એકમ કહેવાય? અયોગ્ય એકમ. ખરેખર વજનનો એકમ ન્યૂટન છે, પર વ્યવહારમાં આપણે ઘણીવાર એને kg વેટ કહીએ છીએ. kg વેટ તે kg વેટ અયોગ્ય એકમ છે. બોલો ક્લિયર? 5 પ્રકાર. કેટલા પ્રકાર થયા? 5 પ્રકાર એકમના. પહેલું મૂળભૂત, બીજું સાધી, ત્રીજું પૂરક, ચોથું વ્યવહારિક અને પાંચમું અયોગ્ય. ડન? ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા.